ડીસા શહેરમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ વિવિધ વિસ્તારોમાં વિવિધ જગ્યાએ મોડી રાત્રે ચોરીઓને અંજામ આપી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। આજે ડીસા શહેરમાં બગીચા સર્કલથી જલારામ મંદિર જતા રસ્તા પર આદર્શ હાઈસ્કૂલ સામે એક શ્રમજીવી પરિવારના રેડીમેડ ટેન્ટ હાઉસમાં અને એક સરકાર દ્વારા ફાળવવામાં આવેલ દિવ્યાંગ કેબિનમાં મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવી મોબાઈલ, રોકડ અને ફાટેલી નોટ તેમજ નમકીન પેકેટ ચોરી કરી કપડા રેડીમેડ ટેન્ટ હાઉસમાં કાઉન્ટરમાંથી રોકડ લઈ ભાગી છૂટ્યા હોવાનું દિવ્યાંગ કેબિન ધારક અને ટેન્ટ હાઉસના શ્રમજીવી યુવાન દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા આ ગરીબ વર્ગના લોકોને ત્યાં ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લાગણી સાથે માંગણી ઉઠી છે। મારું નામ રાજુભાઈ છે। અહીંયા આદર્શ સ્કૂલની સામે ગલ્લો છે મારો। આ રાત્રે તાળો તોડીને એક તો પેટીએમનો બોલવાવાળું બોક્સ લઈ ગયા, એક જીઓનો મોબાઈલ નાનો પ્રીપેડ ને 700 રૂપિયા કેશ નોટ હતી અને 600 રૂપિયાની અલગથી ફાટેલી ભેગી કરેલી હતી। આ બધું લઈ ગયા અને થોડું સામાન બી લઈ ગયા અંદરથી। માટે કોઈ વળતર મળે એવું કરજો। શું નામ તમારું? મારું નામ રાજુભાઈ, મારવાડી મોચીવાસમાં રહું છું અને અહીંયા દિવ્યાંગ કેબિન છે।